નમસ્કાર દર્શક મિત્રો, હું ખુશી તમારું હાર્દિક સ્વાગત કરું છું. તમે મને આવી રીતે જોઈ હશે કે પછી લખ 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 લાણ લખ લપ લમ લ લ લ લ લ આવી રીતે પણ જોઈ હશે. આગળનું છે માર્ગ સ્ટેશન ચંદ્રનગર, આવી રીતે પણ જોઈ હશે. પણ આજે હું તમને એક પ્રશ્ન પૂછવા માટે આવી છું, અને એ પ્રશ્ન એ છે કે શું તમે ક્યારે એવો અનુભવ કર્યો છે કે તમે એકલા નથી અને તમે એકલા છો, તમે એકલા નથી? મને લાગ્યું કે કદાચ હું બહુ વિચારું છું, કદાચ મારું ઓવર થિંકિંગ હશે અને હું તૂટી ગઈ. પણ ના, એવું નથી. તમારી સાથે છે હંમેશા. બરાબર રીતે બોલો. હાય, કેમ છો તમે લોકો? થોડી તમારા લોકોથી ગભરાઈ ગઈ છે, બીજું કંઈ નથી ને બીજું. તમને આ દેખાય? ના દેખાય? પણ દેખાશે. એના અનુભવ આપણે 3 વર્ષ ત્યારે સૌથી વધારે વિશ્વાસ મને મારા પપ્પા પર હતો. પપ્પાએ શું કર્યું? મને હું ચાલતી રહી. એમને મને ધક્કો મારી દીધો. પડી 3 વર્ષની દીકરી પડી અને ઊભી ના થઈ શકી. ઊભા થવાનો પ્રયત્ન કર્યો ત્યારે ફરીથી 5 વર્ષની વયે એના જ ઘરના એને ફરીથી પાડી. પછી શું? આત્મવિશ્વાસ તૂટતો ગયો. પણ હું છું ને એની સમક્ષ. એને મને એક પ્રશ્ન પૂછ્યો. તમને ખબર છે પ્રશ્ન શું હતો? એને મને એવું પૂછ્યું કે આપણે આ બધું લોકોને જઈને કહી આવીએ તો? મેં કહ્યું ચૂપ, એકદમ ચૂપ થઈ જા. લોકોને આપણે કહી દઈશું કે લોકો માનશે તારી વાત. સમય બદલાતો ગયો, ધીરે ધીરે મોટી થવા લાગી, સપનાઓને સાકાર થવા લાગી. અને હવે આગળ બદલાવ, અને એ બદલાવ ખૂબ સ્ટ્રોંગ, કારણ કે એને એના ઘરનારાઓએ બધાને પછાડી હતી અને ઊભી કરનાર એ પોતે હતી. હવે ખબર છે શું છે? હું રડું છું અને એ હસે છે. બસ ગભરાતી જાઉં છું અને શાંત થઈ જાય. તમને લાગતું હશે ને કે તમારી સમક્ષ હું ઊભી છું કે પછી એ? હું ઊભી છું કે એ? શું લાગે છે? પણ કદાચ જિંદગીના પડાવમાં ચાલતા મેં એને મારી સાથે લઈ લીધી અને હવે એ હું જ છું. અને હું એટલી સ્ટ્રોંગ છું કે સામે કઈ પણ પડકાર આવી જશે હું લડી લઈશ અને આને સાથે જીવી લઈશ. ત્યાં સુધી મને આપો રજા.